ફ્રેન્ડ સર્કલમાં હોય, કોઈની ગરદન દુખતી હોય, કોઈનો ટીચર દુખતો હોય, કોઈની કમર દુખતી હોય, તો તમારી શીખેલી વસ્તુ તમે એપ્લાય કરતા શીખશો ને તો તમે વધારે સારું ગેઇન કરી શકશો. અને જીવનનો એક નિયમ છે કે ડુ ફોર અધર્સ. ત્યાં ફાઇનાન્સને ભૂલી જવાનું કે અહીંથી મને આટલો ફાઇનાન્શિયલી ફાયદો થવાનો. ગઈકાલ રાતનું જ એક ઉદાહરણ આપું કે રાત્રે જ એક જણનો ફોન આવ્યો કે ડૉક્ટર કોઈ અવેલેબલ નથી, 2000 રૂપિયા ફી આપ્યા પછી પણ કોઈ અવેલેબલ નથી અને તબિયત સારી નથી. તો દાદા પેશન્ટને કહો તો હું તમારા ઘેર લઈને આવું અથવા તમે મારા ઘેર લઈને આવો. વરસાદ ચાલુ હતો એટલે હું એક કામ કરો, પેશન્ટને લાવવાની જરૂર નથી, હું ત્યાં આવું. તો 10:30-11 ત્યાં ગયો, એક્યુપ્રેશરના પોઈન્ટ આપ્યા અને પેશન્ટ 1 કલાક લગભગ બેઠો એમના ત્યાં, થોડું રિલેક્સ થયું પછી ત્યાંથી નીકળ્યો. અને મેં કીધું કદાચ રાત્રે કંઈ ફરી થાય પોઈન્ટ તો આ પોઈન્ટ એને થોડા આપી દેજો. તો 3-3:30 પેશન્ટને ફરી તકલીફ થઈ એટલે મારા શીખવાડવા પ્રમાણે એમને થોડા પોઈન્ટ આપી દીધા એટલે પેશન્ટ પાછું સૂઈ ગયું. એટલે એમ કરતાં કરતાં સવારનો ટાઈમ એટલે ઘણી વખતે ટાઈમે દુખાવો થતો હોય છે. આપણા પગ દુખતા હોય, પિંડી દુખતી હોય, આવું અસમયે થતું હોય છે. મારા ઘરમાં જ મને ઘણીવાર અનુભવ થાય કે મારા વાઈફને ડાયાબિટીસ છે એટલે રાત્રે ઘણી વખત પગની પિંડીઓ દુખતી હોય બહુ. એટલે હું શું કરું કે રાત્રે જેમ બેને કીધું કે આ પગના પોઈન્ટ છે, હાથમાં છે, એવી રીતે પગમાં પણ પોઈન્ટ છે. તો ઉલટી દિશામાં સામે સૂઈ જાઉં અને આ પગના જે 2 આંગળીઓ છે, વચ્ચેની 2 આંગળીઓ એને પકડી અને હું ઊંઘમાં જોશથી મચેડું કે જેથી બૂમ પાડી શકાય એવી જોશથી મચેડવાની. એટલે 2 મિનિટમાં એ ક્યારે સૂઈ જાય, હું ક્યારે સૂઈ જાય ખબર ના પડે. આવા ઘણા બધી વખત અનુભવ થયા છે. તો આ સમયે આપણને જ્યારે તકલીફ થાય ત્યારે એક્યુપ્રેશરના પોઈન્ટથી આપણે ફાયદો આપણે લઈ શકીએ છીએ. વિશેષ રૂપથી આપણો આ ઢીચણ છે વચ્ચેનો પોઈન્ટ. તો ત્યાં આગળ તમે પ્રેશર આપ્યા પછી તમારે 10 કાઉન્ટ કરવાના છે, ખાલી પ્રેશર નથી. પણ પ્રેશર આપીને તરત લઈ લેશો તો એટલો ફાયદો નથી થતો. પણ તમે એને દબાવી અને 1 2 3 4 5 6 7 8 9 10 એટલે 10 સેકન્ડથી 15 સેકન્ડ એને હોલ્ડ આપો જ્યારે પ્રેશર આપો ત્યારે. તો એનાથી વિશેષ લાભ થાય છે. અને કમર રિલેક્સ, મોટાભાગે કમર, સાથળ અને ઢીચરનો દુખાવો આટલું થતું હોય છે. તો આજે આપણે જે વાત કરીએ એક્યુપ્રેશરથી છે, પણ એક્યુપ્રેશરથી પણ આગળ આપણે શું એના માટે કરી શકીએ તો એનો પણ આપણે થોટ્સ રાખવાનો છે કે ક્યાંક પણ આપણા શરીરમાં સોજો હોય તો ક્યારેક અમારા ઓપિનિયન બધાના અલગ પડે. ડૉક્ટરો તો ના જ પાડે કે તમારે કશું આંગળીએ નહીં અડાડવાની, પગ વાળીને બેસવાનું નહીં, આમ નહીં કરવાનું, તેમ નહીં કરવાનું. તો આજે 20 વર્ષ પછી એવા ઘણા પેશન્ટ છે કે જે આરામથી બેસીને અત્યારે ડાન્સ કરે છે. જે 20 વર્ષ 10 વર્ષ પહેલાં ઓપરેશન કીધેલું એવા પેશન્ટો છે આજ મારી પાસે. તમે કહો તો તમારી રૂમમાં અત્યારે ઓનલાઈન વિડીયોમાં વાત પણ કરાવી દઉં. ઘણા બધા એવા વ્યક્તિ છે કે જેને ઓનલાઈન 4 થી 7 અહીંયા ટ્રીટમેન્ટ આપે છે. સ્પેસિફિકલી જે લોકોને પ્રોબ્લેમ્સ હોય ને સાંજે 4 થી 7 દાદા અવેલેબલ હોય. મારા તો પંચમહાલના બધા પેશન્ટ પેલા માસી છે ને એવું છે કે ચાલી નતા શકતા, હજી ત્રીજો ચોથો દિવસ છે માસી જાતે ચાલતા પાર્કિન્સન્સ પેશન્ટ. હા, પાર્કિન્સન્સ મારા મનોહરભાઈએ રેડી થઈ ગઈ. તો ઘણી વખત એવું થાય કે એક્સરસાઇઝ તો અમે પહેલાં 40 મિનિટની એક્સરસાઇઝ એક સરખી હોય. સવારે 30 થી 35 મિનિટની એક્સરસાઇઝ, એમાં હોલ બોડી આવી જાય. અહીંયા ગરદનને ઉપર રાખીને હોલ્ડ કરાવીએ એટલે તમારા પાછળનો જે મણકા છે, સર્વાઇકલ રિજિયન તમારું પ્રભાવિત થઈ જાય. એ પ્રમાણે લંબર રિજિયન પ્રભાવિત કરવા માટે 2 હાથ પાછળ રાખી કમરને પાછળથી ઝુકાવીએ. એટલે એની 5 ક્રિયાઓ છે અમારી. એમાં અમે એક્યુપ્રેશર માટે આ પેટ દબાવીને પણ આગળ ઝૂકવાની ક્રિયા છે, માથા પર હાથ રાખીને દબાણ આપીને આગળ ઝૂકવાની ક્રિયા છે. 5 ક્રિયાઓ. તો આ ક્રિયા રોજ કરાય એટલે ઘણી વખત ઘણા વ્યક્તિઓને એવું લાગે કે આ તો રોજ થાય એટલે કે આ તો ફાયદો થાય કે ના થાય, પણ કે આટલું રોજ કંટાળો આવે છે એવું ઘણાના ફીલ થતું હોય છે. પણ જ્યારે તમે
તમે નિયમિત રૂપે 3 મહિનાથી વધારે કરો ને ત્યારે એના લાભ તમને ચોક્કસ દેખાવા મળે કે આ ક્રિયા રોજ કરવાથી આપણને ફાયદો થાય છે એટલે અમે નિયમિત રૂપે પહેલેથી 25 થી 30 મિનિટ એ મળી લીધી છે કે જે નિયમિત અભ્યાસમાં અમે લઈ લઈએ. ફેસ ગ્લો માટે અમે વોર્મઅપ એક્સરસાઇઝ કરાવીએ છીએ. 8 વોર્મઅપ એક્સરસાઇઝ છે અમારી. ગતિથી શ્વાસ ભરીએ છોડીએ એટલે આપણું બ્લડ સર્ક્યુલેશન વધે અને ચહેરાનો ગ્લો ઓટોમેટિકલી આવે છે. તો આ ક્યારે કરવી કે જ્યારે ચોમાસું હોય, વરસાદ પડતો હોય, તમે આ ક્રિયા કરો તો બહુ આનંદ આવે. એ જ પ્રમાણે જ્યારે 10 ડિગ્રીની નીચે ટેમ્પરેચર જાય છે ત્યારે તમે આ 20 થી 25 આવૃત્તિ કરો, પણ 10 ડિગ્રીથી ઓછું ટેમ્પરેચર હોય અને ગરમીનું થોડો પીરિયડ હોય ત્યારે એને માઇલ્ડલી એને 6-7 વખત જ કરો, એ વખતે વધારે નહીં. અને જ્યારે ટેમ્પરેચર ડાઉન જાય, 10 ડિગ્રી નીચે જાય ત્યારે તમે 15-20 વખત અને ઝડપથી ક્રિયા કરશો તો તમારા શરીરમાં ગરમી આવશે, વોર્મઅપ આવશે, હાથ આખો રિચાર્જ થશે. જેને સર્વાઇકલનો પ્રોબ્લેમ છે તો એમને એક જ કામ કરવાનું છે કે એમની દરેક ક્રિયા સ્લો કરી નાખવાની. પગનો દુખાવો છે તો પગ ઉપર લઈ જવો છે કે આગળ ઝૂકવું છે તો ઝૂકો, પણ તમે ધીરે ધીરે આગળ ઝૂકશો તો કમરનો દુખાવો મટાડશે. અને એ જ ક્રિયામાં તમે ઝડપથી જો આગળ ઝૂકશો તો દુખાવો વધારે છે. એક જ ક્રિયા છે એ તમને અનુભૂતિ કરીને બતાવો. અહીંયા ઊભા થઈને આ રીતે છે આપણે તો આ ક્રિયા કરો તો જેને કમરનો દુખાવો હોય એને દુખાવો વધે. હવે આ જેને દુખાવો છે એ સ્લોલી આ રીતે તો આ ક્રિયા કરશો તો દુખાવો ક્યારેય થશે નહીં, દુખાવો ઘટશે લાંબા ગાળે. એટલે આગળ ઝૂકવામાં કેવી રીતે અને ક્યારે આપણે આપણી શારીરિક સ્થિતિ પ્રમાણે આપણે એને એપ્લાય કરવાનું. ઘણી વખત ઓનલાઈન 20 જણા હોય તો આપણે 20ને સંતોષ ના આપી શકીએ, એટલે આપણે ઝડપથી ક્રિયા કરાવતા આપણે જેને કમરનો દુખાવો હોય તો એને એની રીતે ધીરે ધીરે અને શાંત ક્રિયા જ કરવાની. તો આ બધી વસ્તુઓ બહુ જ મહત્ત્વની છે. તમે પ્રેક્ટિકલી અમારી સાથે અહીંયા સવારે જે લેસનમાં જોડાશો, જેને વધારે માહિતી જોઈતી હોય તો આપણે પાછળથી 10 મિનિટ રોકાવો તો પણ અમે વિશેષ માહિતી આપીએ જ છીએ. અથવા એક્યુપ્રેશરના પોઈન્ટ પણ 1-2 દિવસ પૂરતું હોય તો અમે પાછળ જવાનું હોય ત્યાં મોડું કરીને પણ 2 દિવસ પોઈન્ટ પણ આપી દઈએ છીએ. તો ઘણી બધી વસ્તુઓથી તમને ફાયદો થાય. આ સાઈડ છે, જેને કીધું કમર છે આપણી, અહીંથી જાઓ અહીં સુધી અને તમારું સર્વાઇકલ રિજિયન હોય કમરના દુખાવામાં તો આ જે સાઈડના પોઈન્ટ છે એને બનાવીએ તો ઉપર તરફ બધાને ગેસની ને લેડીઝોને મેન્સિસનો પ્રોબ્લેમ હોય તો આ હથેળી છે આપણો, હથેળીથી 1-2 ઇંચ નીચે સુધીનો ભાગ તમે ખાલી પ્રેશરથી દબાવશો તો પણ તમને મેન્સિસના પ્રોબ્લેમમાં ઘણું બધું સોલ્યુશન મળશે. મોટા ભાગમાં બધા પીસીઓડી કરતા હોય છે કે અનિયમિત માસિક થાય, પેટનો દુખાવો થાય. દાદા હા, અહીંયા છે આ હાથ આપણા જે એમાં જે નીચેનો ભાગ છે એ આપણા પેટથી નીચેનો ભાગ છે, અહીંયાથી અહીં સુધીનો ભાગ. એટલે આપણને કોઈ પણ ગાયનેક પ્રોબ્લેમ હોય તો આ નીચેના ભાગમાં તમે એક પેન હોય એનાથી તમે હળવે હાથે આમ પ્રેશર આપશો પેન મૂકીને. અહીંયા નીચે પેન મૂકવાની છે અને 1 ઇંચ ઉપર ને 1 ઇંચ નીચે સુધી ફેરવવાની. એટલે તમને ટૂલ્સનો પ્રોબ્લેમ હોય, પેટ અનિયમિત હોય, પેટમાં થોડો દુખાવો રહેતો હોય, આ બધામાં તમને ખૂબ ફાયદો થશે. કારણ કે જેનો જે મેઇન પ્રોબ્લેમ છે ને અત્યારે આ જોઈએ છે ઘરે ઘરે આ વધારે પ્રોબ્લેમ છે.
તો આ કરવાથી ખૂબ ફાયદો થશે. પગ નીચે હોય તો એક મોટા રોલર પણ મળે છે, એને તમે 7 મિનિટ પાછળનો ભાગ, આ ભાગ જે એડીની નીચેનો ભાગ છે એના ઘણાના ઘરમાં હશે પણ વપરાશ નહીં કરતા હોય, ક્યારેય અનુભવ નહીં કર્યો. એ તો સાધન ઘણા એક આવું શિબિરમાં આવ્યા અને લઈ લીધા અને પછી એ ખાનામાં જતા રહે અને ખાનામાંથી પછી અભરાઈમાં દિવાળીના કામમાં પછી ક્યાં જતા રહે એ પછી ખબર પડે નહીં. તો તમે રેગ્યુલર ઉપયોગ કરવા માટે તમે પોતે ઉપયોગ ના કરો, પણ તમારા મિત્ર સર્કલમાં જ્યાંય કોઈને દુખાવો લાગે કે ભાઈ મને આજ કોઈ હાથ દુખે છે કે તો કે ચાલો તને એક્યુપ્રેશરના પોઈન્ટ આપું. શીખવા માટે તમે આ વસ્તુ એપ્લાય કરો. અમે ગાર્ડનમાં એવી રીતે શીખ્યા. આ બેન અમારી સાથે જ આવતા હતા, એમને ખબર છે બેનને. તો અમે ગાર્ડનમાં જ આવી રીતે અમારી મુલાકાત થઈ હતી. બાળકોની શિબિરમાં ટ્રેનિંગ આપતા હતા, ત્યાં બેન સાથે એવી રીતે મુલાકાત થઈ હતી. એમાં અમે ગાર્ડનમાં આવતા હોય, કોઈ કે મને ખભો દુખે છે તો લાવ હું તને એક્યુપ્રેશરનો પોઈન્ટ આપું અને કદાચ મટી જશે. અને એમાં ઘણા બધાને મટી જાય. એટલે એક તો તમારે ગભરાવાની કોઈ જરૂર નથી. તમે થોડું 19-20 એને કોઈ તકલીફ થવાની નથી. મતલબ બીજી રિપોર્ટ થઈ જાય. અમે તો શું કરીએ, આ 2 આંગળીઓ છે એટલે એના ઉપર મૂકી અને બેઠા બેઠા આ રીતે, એટલે તમારા પગ સામાન્ય રીતે પગનો અને પિંડીનો દુખાવો હોતો હોય એટલે અહીંયા આ રીતે ફેરવીએ એટલે તમને પગનો દુખાવો ઓછો થાય. અચ્છા, ઘણી વખત એ સીધા ફેરવવાથી નથી થતો હોતો, તો એના માટે આ પગનો જે સાઈડનો ભાગ છે એમાં આ રીતે મૂકી એવી રીતે આ ઉપરનો ભાગ છે તો અહીંયા એક્યુપ્રેશરની એક રિંગ પણ આવે છે, એક થમ્સ પણ આવે છે, એનો પણ તમે ઉપયોગ કરી શકો. ઘણી વખતે ફક્ત નીચેની ક્રિયા કરવાથી લાભ ના થતો હોય તો આવી રીતે સાઈડની ક્રિયામાં તમે દબાણ આપશો ને તોય તમને ખ્યાલ આવશે કે અહીંયા મને થોડો દુખાવો છે કે અહીંયા પ્રેશરથી મને દુખે છે. તો આ ક્રિયા કરવાથી પણ તમને લાભ થશે. પગને તો 100% લાભ થાય છે. એટલે તમે બધા પગ દુખતા હોય ત્યારે પગ દુખે છે, પગ પછાડ્યા વગર હાથને થોડી તકલીફ આપી અને કરશો તો ઘણો લાભ થાય છે તમને. એવી રીતે અમારે એક રોલર થેરાપી છે, હોલ બોડી રોલર થેરાપી. તમે ગમે એવું શરીર થાકેલું હોય, તમે પગની પિંડીથી માંડી અને 3 જ મિનિટ લાગે છે, 3 થી 4 મિનિટ રોલર ફેરવીએ અને આખું બોડી 90% રિલેક્સ થઈ જાય. અનુભવી બેન છે, જો પૂછી શકો છો તમે કે એમને સખત દુખાવો હોય તો અમે આવી રીતે પૂરું થાય અમારું સેશન પછી 3-4 મિનિટ રોલર ફેરવી દઈએ એટલે એક દિવસ પૂરતું એમને શાંતિ, ક્યાંય દુખાવો નથી શરીરમાં. અને ઘણી વખત અમારી પાસે દિવાળીમાં એવા બહેનો છે કે દિવાળી આખો દિવસ કામ કરીને થાકી જાય ને સાંજે ફોન આવે કે દાદા આજે બહુ કામ કર્યું છે, થાકી ગયા છે, આજે રોલર ઉપયોગ કરવો છે, આવી જાઓ ને 10 મિનિટ માટે. તૈયારી જ છે. એટલે આવી રીતે બધા લાભ એક્યુપ્રેશરના તમે લેજો. ફક્ત વાતો ના કરશો, તમારા માટે નહીં બીજા માટે વધારે ઉપયોગી થશો તો તમને પોતાના જે આત્મસંતોષ મળશે ને એનાથી તમારા શરીરમાં એક આલ્ફા તરંગ પેદા થાય છે. તો એ આલ્ફા તરંગ છે, એ આલ્ફા તરંગ તમારું શરીર સ્વસ્થ રાખવાનું કામ કરે. અને તમે કોઈકને થોડીક હેલ્પ કરી હશે ને તો એ હેલ્પ તમને એટલું બધું માનસિક સંતોષ આપશે કે તમારા રોગ ઘટાડવાનું કામ કરે. તમે ઘણી વખતે અમારા ફ્રી સેશનવાળા પણ કેટલાય હોય છે, ફાઇનાન્શિયલી આપનાર હોય છે અને કેટલાક ડબલ આપનારે હોય છે. કારણ કે ઘણા એવા વ્યક્તિ હોય કે દાદા અમે કોઈ આની કિંમતમાં કોઈ વસ્તુ અમે કરી શકીએ એવું જ નથી જે તમે અમારા માટે કર્યું. પણ નીડ અમે 2000 માગ્યા હોય તો અમને કહે કે દાદા 5000 લઈ જાઓ, તમે જ્યાં વાપરવા હોય તો બીજે વાપરજો, પણ ફાઇનાન્સથી તમે લઈ જાઓ. તો આવા અનુભવ થયા છે. એક પેશન્ટ હતું, એને 6 મણકા ટોટલી કાઢી નાખેલા. આપણે કમરના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર છે ને નગરી હોસ્પિટલ પાસે, ભરતભાઈ, હા ભરતભાઈ સારા છે. 6 મણકા આખા કાઢી નાખેલા હતા. 2 વર્ષથી પથારીમાં હતા. અને એમને એવું વિચારેલું કે હવે હું જિંદગીમાં હવે ઊભો નહીં થઈ શકું. ફિઝિયોથેરાપી કરાયેલું, બધું જ કરાયેલું. એટલે એક તમારા જેવા રિલેટિવ્સ
કીધું કે દાદા અમારા એક રિલેટિવ છે અને આવી રીતે તકલીફ છે. તો અમે ગયા, એક્યુપ્રેશર થેરાપી થોડી કરાવી, થોડા યોગ કરાયા, પ્રાણાયામ કરાયા, અને આજે દાદા 200 કિલોમીટર ગાડી ચલાવે છે અને છેલ્લા 3 વર્ષથી 5,000 રૂપિયાનું મને પેન્શન આપે. એટલે કહેવાનો મતલબ મેં તો ના પાડી કે હવે કોઈ જરૂર નથી, તમે જાતે કરી શકો છો બધું. કે ના, તમે જ્યાં સુધી જીવો ત્યાં સુધી મારે ઘેર આવવાનું અને દર મહિને મને એક્સરસાઇઝ રેગ્યુલર કરાવવાની. એટલે આ સામેથી તમે 2 માગવાનો 5 આપનાર પણ છે. એટલે દુનિયામાં પૈસાનું મહત્ત્વ નથી, પૈસા વગર પણ કામ કરો અને બધા માટે કંઈ ને કંઈ થિયરી આપીને તો લોકોને સંતોષ થાય એવું આપણા ગ્રુપમાં એવું ગ્રુપ બનાવો કે જેને કોઈને તકલીફ હોય. તમે બધા હાજર છે, એમાં કહું છું કે જેને ઢીંચણનો દુખાવો છે તો 3 દિવસ મારું સેશન લઈ અને પછી તમે ઘરે જાતે કરશો. તમારો ઢીંચણનો દુખાવો 4 મહિના કરશો તો ઓરિજિનલ ઢીંચણ કરતાં તમારા ઢીંચણ સારા થશે, એની મારી ગેરંટી છે. પછી એવું નહીં કે દાદા છે તો મારે કેવી રીતે કરાવાય, દાદા જોડે કરાવાય. ઘણા સંકોચ થાય છે. એવો સંતોષ આપણે એવું રાખવાનું કે આપણે દુખાવો મટાડવાનો. તમે શીખી ગયા છો ને, તો શીખ્યા પછી પર્સનલી બી એપ્લાય કરી શકાય. બરાબર છે. અગત્યની વસ્તુ શું છે કે લાઈફમાં જાણીએ છીએ, વાંચીએ છીએ, બધી જ વસ્તુ પણ સમજીએ પણ છે, બિલીફ સિસ્ટમમાં પણ આવે છે, પણ એપ્લિકેશન ઇટ ઇઝ વેરી વેરી ડિફિકલ્ટ. બરાબર. સવારમાં અહીંયા ઉઠીને 6 વાગે આવું કસરત કરવી એ સૌથી ડિફિકલ્ટ હોય છે ટાસ્ક. અનિલભાઈ જેવા ભાગ્ય જ હોય છે. ભાઈ ઘણા વર્ષે અહીંયા આવ્યા. બરાબર. મારી ઘણા વર્ષોની મહેનત હતી કે ભાઈ તમે આવો, કસરત કરો, સરસ કરો. પણ કેવું કે ઉત્તર દક્ષિણ હતું. પછી ખબર નહીં ભગવાનની ઈચ્છા હતી, એમના પપ્પામાં સ્પેશિયલી મળવા આવ્યા કે મારો છોકરો જો કલ્પના નથી કરી શકતો એમ. અને એમાં પાછા એમના ફોટા જોયા પછી તે વિચારી ના શકે. યોગ ભગવાનની ઈચ્છાથી જ થાય. બાકી મારા ઘરના ખુદના મેમ્બરોને હું ગમે એટલું સમજાવું તો આના માટે છે ને હું તમને એક એક્ઝામ્પલ આપીશ રિયલમાં. ઈશ્વરની જ્યારે ઈચ્છા જાગૃત થાય ને ત્યારે તમારામાં ઈચ્છા જાગૃત થાય ત્યારે સમજવાનું કે હવે ભગવાનની ઈચ્છા છે. બાકી તો આજુબાજુના એરિયામાં ઘણા બધાને આપણે સમજાવે કે તમે યોગ કરો પણ કોઈ તૈયાર. તમે જે યોગ કરો છો ને એ છે ને તમારો વીમા પોલિસી છે. મેં અત્યારે બહુ સારા જે છે ને પ્રોફેશનલિસ્ટ આવતા હોય મેં એમાં એક કાકા કાકી મારી પાસે આવ્યા તો એને કીધું કે મારા ફાધરે સુસાઇડ એટેમ્પ્ટ કરેલો કારણ કે કોલન કેન્સર હતું. એને પોતાના શરીરને અગ્નિ ચાપી પોતે મરી ગયા હતા. અને અત્યારે એ કાકા છે, એના દીકરો, એની બહુ બધા એને ફેક્ટરી છે, બધું જ છે. પણ કાકા કાકીને કેવું છે કે પાર્કિન્સન્સનો પ્રોબ્લેમ છે, તો બિકોઝ ઓફ ધેટ શું છે કે એમની જોડે કોણ રહે. અને પાર્કિન્સનનો પ્રોબ્લેમ એટલે રાત્રે 3 વાગે એમને યુરિનેશન માટે જોઈએ ને એને બીક લાગે કે હું 40 તો પડી જઈશ, એવી બીક લાગે. ને એની વાઈફ છે ને એને ઉઠાડાય નહીં કે આખો દિવસ એટલે મને કે એટલી બીક લાગે ને મને એમ થાય કે એના કરતાં મરવું સારું. અને એની વાઈફ સામેથી કે હવે કાકાજીને ક્યારે જશે ભગવાન, તમે મારા માટે એક માળા કરો રોજની કે આ કાકા વહેલા ભગવાન લઈ જાય. એટલે જે તમારી વૃદ્ધાવસ્થા છે ને એ બહુ તકલીફદાયક છે. અને એના છોકરાને બહુ ફેક્ટરીએ જાય ને એટલે મને કે બેન તમે ચીઠ્ઠી લખો, ક્લોનાઝીપામ નામની ગોળી આવે છે કે કાકા ઊંઘી રહે હાંજ સુધી, અને એ ડોઝ સાંજે આપે એટલે સવાર સુધી ઊંઘી રહે. એટલે જીવતા માણસને મરેલા જેવો કરીને રાખે છે. એ લોકો તમારા માટે ફાઇનાન્શિયલી સેટઅપ કરશે, કદાચ કોઈ વસ્તુ તો કેરટેકર હાયર કરશે, પણ તમે પાછલી જિંદગી પથારીમાં જ કાઢશો, મરતા જ કાઢશો. કારણ કે તમારે અહીંથી ઉઠીને બાથરૂમ સુધી જવો છે તો કોઈ લઈ જનારો નહીં હોય તમને. એટલે તમે અત્યારે કસરત કરશો ને તો ભવિષ્યમાં તમારો પૈસો તમે એન્જોય કરી શકશો, તમારા હાથે પગે ફરી શકશો. આ બે 4 ધામની યાત્રાએ ગયા ને એ પહેલાં એમને કોન્ફિડન્સ નહોતો હું 4 ધામમાં ચાલી શકીશ, પણ કોઈ જાતની તકલીફ વગર જઈને આવે ને એનો પરિણામ એ સામે જ કે જે મેં યોગા કર્યા ને તો મને આટલો ફાયદો થયો. એટલે તમારી પોતાની પર્સનલ ચોઈસ છે, રોજ કલાક કાઢવો છે કે પાછળના વર્ષો પથારી કાઢવા છે. અમારે ખુદને જરૂર નહીં, અમે લોકો રોજ 1 કલાક કસરત કરીએ છીએ. કેમ કરીએ? કારણ કે ખબર છે જો નહીં કરીએ તો ભવિષ્યમાં આપણી આ જ હાલત થવાની છે. 42 વર્ષનો હતો ત્યારે સ્કૂટર પરથી એક એક્સિડન્ટ થયો, પડી ગયો એટલે મારો ઢીંચણ આટલો બધો સૂજી ગયો. ડૉક્ટરે 4 મહિનાનો રેસ્ટ આપ્યા પછી કીધું તમારા કાર્ટિલેજ તો ખરાબ થયા છે પણ ચાલે ત્યાં સુધી ચલાવો. તો ખાસો ધીરે ધીરે બતાવ્યા. આ રીતે મારા કાર્ટિલેજ આમ જોઈન્ટ જ થઈ જાય, બિલકુલ
સામે જેમ અથડાતા હોય એવી રીતે જતા હોય. પણ મેં એક્સરસાઇઝ દુખાવો થાય પણ છોડી નહીં. રોજ 20 સૂર્ય નમસ્કાર કરવાના એટલે કરવાના જ. સવારે ઉઠીને આટલી ક્રિયા રોજ કરવાની. તો આજે 30 વર્ષ થયા, 71 વર્ષ થયા. આજે પણ હું પહેલા 50 કરતો હતો, ધીરે ધીરે 20 સૂર્યનો, પણ 20 તો કરવાના જ રોજ. તો આજે મારે કાર્ટિલેજ બદલવાના છે એટલે ટીચરનું ઓપરેશન કરાવવું પડ્યું નથી, કે પગ બેન્ડ નથી થઈ ગયો, કે પગ વળી ગયો નથી. તો આ મને એટલો લાભ થાય છે.